આમ જો તો ખરી માર દીકરાનું માથું મોતીના દાણા જેવું હે, એક વાંધો નથી, અમાર ખોડોય નથી. અને નકરું આવું બાયુના કામ કરવા હે, ડેલિયું ચોખ્ખી કરવી હે ને નકરું એમ નથી થાતું કે આપણે હેને પૈસા કમાવા જાય. હવે ઈ ધૂળવાળા ઉપર બેહી ગયા એટલે હવે પેન્ટે મારે ધોવાનું. હું તો કંટાળી ગઈ છું. હું તમારાથી કેટલો કંટાળી ગયો. કાયમ ઉઠીને એક વાત, કાયમ ઉઠીને એક પણ તો જાવ ને કઈ કમાવા. એ અમારી સામે બેઠા રહ્યો હતો, હારું લાગે બાયુના કામ. મોટા ભાઈ ની આવે તો મને શું કે તમે માર ભાઈને ઘરના કામ કરાવો, પણ ભાઈને એવો હરાદો હે. હું જેદી કામે જઈશ ને, હા તેરી ગામના ફૂલેકા ફેરવી નાખીશ એમ. ફૂલે કઈ કે વાત છે. હું જેદી જીણકા કામે જઈશ ને, જેદી તમે માં દીકરો આખો દી પૈસા કરશો ને, તોય પૂછીએ નહીં. પણ હું પૈણીને આવી તે દિવસની તમાર ભાઈ એક જ વાત છે, હું જાહો કે દી હું મરી જઈશ તે દી. ઈ પેલા જઈશ. મરી ગયા પેલા જાવું જ જોઈએ ને, દાડાના પૈસા ભેગા કરવા. હું જઈશ પેલા મોડો. શરમ આવી જોઈ. અને બધા એ થઈ ગયું દિવાળીનું કામ. આ દિવાળી હજી તો નવરાત્રી હજી કેટલા કામ બધે અત્યારથી કરતા હોય ને. તને કહું કે નોરતન 2 દીની વાર રહી એલી. હા થઈ ગઈ નોરતનની હું તૈયારી કરી. એક તો આને કઈ કામ ધંધે જાવું નથી. મારે પાસ નું હું કરું કેથ લેવા કે તું મને કઈક વ્યવસ્થા થાય ને તો આપણે રમવા જાય. એલી ઓલી હે ને દઈલી ઈ તો કેવા ચણિયા ચોલી ભાડે લઈ આવી હે. હા તું આમ જો એનું બ્લાઉઝ તો વાહેથી આખું ઓલું ખુલ્લા ગળાનું, અને પછી હે ને પાર્લર માં જોઈને ઓલા વાળ બાળ સીધા કરાઈ આવી, અને ઓલા નખ ખાવડાવડા ચોટાડી આવી ને એમાં અહીંયા માતાજીનું ચિત્ર કર્યું હે ને હાલો ને એવું બધું કેવા નખ કરાઈ આવી. તો એના બહુ ખર્ચો થતો હશે. થાય ને આપણે તો નસીબ જ આવા માણસના હાથમાં આવી ગયા ને. આપણે તો મોઢાઈ કાળા પડી ગયા. શું કરું? ઘર પાર્ટી પ્લોટની હગીની લો થવા આ શેરીમાં ગરબી થઈ છે. આટલા વરસ એને શેરીમાં આટલા વરસ હું ગરબી રહીમી. તમને ન ખબર પડે યા પાર્ટી પ્લોટના મજા આવે. એમને નો ખબર પડતી એટલે તમને લીયો ને જો ખબર પડતી તો તમારા પગ કમાવું નહીં ને આવું બોલ બોલ કરે. આવું જ કરે હે પછી કઈ ને એટલે હે ને આવું આપણને જેવું ને તેવું બોલ્યા રાખે. એક કામ કરો, ઘરે કામ કરે હે ને એને કામનો જ શોખ હે ને એને બીજાને ઘરે કામે મોકલી દે, પૈસા આવે. ખેતે ધનમાં કોઈ એવું કે ના એને કોકને પૂછે જણને કચરા પોતા કરવા રાખશું તો આપણે આને અહીંયા મોકલીએ, પણ કમાવા તો મોકલવા જ છે. એ હું જાઉં છું ગમે ત્યાં. હું કામ એવું ગોતીશ. મેં તને વાત નો કરી કે એક દી કામ ગોતી તમે ધરાઈ દેવો. અને તમે જાવ બાર અને કે ચણિયા ચોલી ભાડે દેતા હોય ને તો દુકાન જોઈને આવજો. અમારે તો રમવા તો જાવું ને. હવે નવરાત્રી ચાલુ થાય તો ઉપાધિ કરવામાં બધું થઈ જાય. તમે તહેવાર એકે તમારો બગડવા નહીં દો. જિંદગી બગડ નહીં જવા. તહેવાર બગડે તો હું ફેર પડે ઈ મને કયો. હરાત બગડે. હરાદે બગડે હે. તમાર બેન આવી હતી ખાવા? આવી નો ભીખી ન આવે. હાય શરમ આવી ગઈ. બાપુજીનું હરાદ વઈ ગયું. બાપના હરાદમાં નો આવી આની બેન છે શરમ વગરની હાવ. એને નેન હારણ હરદ હતું. પછી બાપુજીનું ખાવું હારણ ખાવું. તો એક ટાઈમ આયા હોય ને એક ટાઈમ ન્યા ખવાય. એમ નો બપોર. આમાં પાપિયા છે આખું કુટુંબ આવું છે. મારો તો જીવ બરી ગયો. બેન આવી ના કમાય ને આપણે શું કર લેવું? હવે ઈ જ વાત છે. આરામ કરો. આમાં ક્યાંથી આરામ કરે? જીવ બરતા હોય ને. અમારા હરિયા બારી નાખ્યા. તમે આતેડી અમારી બારી નાખો. તમે અમારી આતડી ખૂબ બારી નાખો છો. જાવ ને હવે તમે. હા બે હારે જ લેવા જાહી હો. કે બેયનું કરે. તમે ઈ માર બાયડી મને કે તાર ભાઈડાને કે જાણે. તો વાંધો નહીં. દુકાન જોતા હો કોણે કઈરી હે આ વખતે બીજો કોઈ કર્યો. સસ્તામાં હે ને ભાડે ઈ જોજો. ભાવ જોજો. બીજું કઈ આપણે પૈસા નહીં જોવું પડે. હા આપણે હું નવે નવદી રમવા જાવું હે. હા હો નવે નવદી. હું તો તૈયાર જ રહી. મારે હવે અહીંયા કેમ ઓલી શેરી મોલી બાયું નથી. ઈ બધી કેવી હે ને એકબીજાની પંચાત કરે. આ તો આવી હાડી પહેરીને આવીને આવો ચાંદલો કરીને મારે ઈ પોહાય જ નહીં. એના કરતા ડિસ્કો દાંડિયા જ રમી આવા હે. કોઈની પંચાત જ ન કરે ને. હા ને આપણે પાસ કોઈ જગ્યાએ ન થાવ વખતે તો એમાં જ જાવું. હા એમાં જ જાવું હે. મજા આવશે. હા જાવ. અને બીજા મોઢે ન કહેતા માર ઘરવાળો કામ નથી કરતો. હું યાર હાવ આને તો મારી જિંદગી હે ને બગાડી રાખેલી. મને જીવવું નથી ગમતું. આ હે ને કામે ચડાઈ દે. હું ક્યાં કહું ઘરના કામે ચડાઈ દે. ઘરનું કામ બહુ ઘરનું આ ડેલી લોઈ જોઈ બધું આખા ગાભેથી લોઈ રાખો. પછી ગાભા ઉપર બેહી ગયા એટલે ધૂળ પેન્ટમાં ચોટી જાય. એન પાસે ધોવરાવાય કપડા. ધોવા જોઈ ને એને પાછા આમ શરમ આવે. હવે હું તો હે ને બધુંય કામ કરાવી લઉં. ચોકડી કરાવી લેવાય બેન. ઘરા ઘરવાળા હોય ને તો પછી આપણે રસ્તો હું કહું હું હાલ હું હે ને કે પાસ બાસ નું કોક ને બે જણાને પૂછું. મારા ભાઈ ને હે ને બધા ઓળખીતા બહુ હે તો ઈ કરાવી દે ને તો આપણે અહીંયા વયા છે. હા તો પૈસા ઓછા થઈ દેવું કઈક કરશે. હાલ હું ઈ કઈક થોડીક ઘર ને હોય તો મને કહેજો. આવજે આવજે. હા હા
આ ગામ મોટું લાગે છે. મને એમ છે કે નક્કી આ ગામમાં આપણો મેળ પડી જાય, પણ હવે આ ગામમાં કોઈને ઓળખતો જ નથી હું. તમારે પાસ વેચવા કેમ? હાલો ને કાંઈક કરું છું. કામમાં કાંઈ કાઢલો નથી, ક્યાંય ધંધો સારો નથી જડતો. એટલી ઉપાધિ છે મગજમાં એની વાત પૂછોમાં. એ ભાઈ એક મિનિટ. તમારું શું નામ છે? મારું નામ ભાવેશ ભગેડી. ઓકે. તમે ગામમાં જ રહો છો? હા. તો સાંભળો, હું છે ને હા. આ નવરાત્રિના ડિસ્કો દાંડિયા બધું થાય ને, હા. એ ગરબા રાસનો મોટો આયોજક છું. હે? હા. હા. અને હું છે ને પાસ વેચવા નીકળ્યો છું. હા, તો મારા ગામમાં કેટલા લેવા રહી છે? મારી વાત તો સાંભળો. તમે જો, અમે શું કર્યું છે શું? કે જે મદદ કરે ને પાસ વેચવામાં એને કમિશન દેવાનું. હા. આજે મારી પાસે આમાં 500 પાસ છે. 500? હા. હા. અને 200 રૂપિયાનો એક પાસ. હા, એટલે 200 રૂપિયા એક દી કે? એક દી નહીં મારા મિત્ર, 9 દિવસ. હે? હા. તો આ પાસ મારા ગામમાં હમણાં કલાકમાં બધા લઈ લઈએ. સાંભળો, આમાં 500 પાસ તમે વેચી દેશો હા. તો તમને હું 100 રૂપિયા લેખે કમિશન આપીશ. તો 500 ગુણ્યા હો તો 50,000 રૂપિયા. 50,000 રૂપિયા પણ તમારે વેચી દેવાના છે. મારાય નસીબ ઉઘડી ગયા, તમે ઓચિંતાના મળી ગયા. મને કાંઈ કામ ધંધો નહોતો મળતો અને ઘરના બધા મને ઠપકો દેતા હતા, પણ હું વટથી કઈ આવ્યો કે એક દી હું પૈસા કામીને દઈશ ને એટલે તમે ગણતા થાકશો. વેરી ગુડ. તમારા પાસ બધા હું વેચાવી દઉં. હા, બસ પાસ છે ને તમે વેચી નાખો. હા. એટલે સાંભળો, વેચાઈ જાય ને એટલે મને ફોન કરજો, મારો નંબર લખી લ્યો. આમાં તમે લખી જ નાખો, તમારો નંબર આમાં નાખી દો. હું હે ને હમણાં કલાક 1.5 કલાકમાં વેચીને એ તમને ફોન કરું. હા, રેડી? આ જ નંબર તમારો હે ને? હવે જો હા. વેચાઈ જાય ને હા. એટલે તમે મને ફોન કરજો, એટલે હું સાંજે આવી હા. અને તમારા પાસેથી 50% પેમેન્ટ લઈ જઈશ. હા. બાકીના 50,000 તમારા. કાંઈ વાંધો બરાબર ને? નહીં. હાલો હું જાઉં ઘરે. હાલો, all the best. ભલે. હાશ, કામ તો જડી ગયું. આપણને મુર્ગો મળી ગયો, આપણું કામ થઈ ગયું. કિશોરી, તને કહું, થાકી ગયો. હાવ તોફા થઈ ગઈ. હા, ઈ વર્ષે દિવસે કમાવા જાય એટલે થાકી જ જાય. હેમજા આને કોઈ નોકરી રાખ્યા તને લાગે હે? અરે અને આવું હું દફતર લઈ આવ્યા કોકનું બોલ માં, બુદ્ધિ વિનાની દફતર નથી. તો હું તને વાત કરી નતો ગયો શું? કે હું એક દી કામ કરીશ હા. પણ તમે આખો દી પૈસા ગણશો ને તને નહીં ખૂટે. એટલે પૈસા ભાઈ બોમ્બે તો દીવા આમ નો કરાય. પણ અજરાય કરો માં એમ કહું છું, કા પૈસા નથી. લિયો તમે આ નવરાત્રીનું કહેતા હતા ને પાસનું નાક, મને એક ભાઈ સમજ્યો મૂર્ખો. હા મને કે તમારું ગામ બહુ મોટું છે અને હું ઈ કે નવરાત્રી કરાવું છું પાર્ટી પ્લોટમાં હા અને 500 પાસ મારી પાસે હા અને એક પાસના 200 રૂપિયા. એક પાસના ગા- 200 ગામ કરતા સસ્તું ગામમાં 2,000 લે એટલે એક દીના 2,000 લે. હા આવડા પાસ મને આપ્યા 9 દી રમવાનું 200 રૂપિયામાં લે વારે વાહ તો આપણું કામ થઈ ગયું હો. અને પાછું કમિશન થી 200 રૂપિયા વેચવાના હોય એને દેવાના હો માર રાખવાના. લે તો બધા આવા સસ્તા જ પાસ ગોતતા હોય એમણા બધા પડા પડી થાય લેવા. હું જાઉં છું બધાને દેવા, હા એક સાંગીને દઈ દઉં. હા એક બાપાને બહુ શોખ રમવાનો, નરસિંહ બાપા હા નરસિંહ તને બહુ શોખ છે ગઈઢા ઘટપણે. આખા ગામને વેચી દે 500 પાસ વેચશો ક્યાં ન કર. અરે આપણું ગામ જ લઈ લે, સસ્તા પાસ જ ગોતે આપણું ગામ. પણ એમ નહીં ભાઈ આમાં બોલા ઉપર આમ નો ગાતો હોય સ્ટેજ ઉપર માઈકમાં ઈ બધાય છે. એવું કોણ ગાવાનું? ઈ છે ગનીસિંહ છે. ગનીસિંહ હા, અરે મને બધી માહિતી મેં આમાં ઓલા- પોસ્ટર જોઈ લીધો ને. ઓલા આમાં ઢોલકા વગાડે ઈ કોણ? એમાં ઓલો બિલિયન મિલિયો ને વિશાલ ફૂટ છે. હા. પછી એક બીજો ગાયક કલાકાર છે બી વરી કોણ? ઓલો બસુરો અમિત કપૂરિયો. હા પછી ઓલું સાઉન્ડ કોણ ઓલું આમ ધૂમ ધૂમ વાગે એવું કોણ? અરે ઈ વ્રજવાળાનું સાઉન્ડ છે, હે એમાં કાંઈ નો ઘટે. ઓને મને વાત કોઈ હિરોઈન આવવાની હાજરી દેવા કોકના મોઢા તો જોવા મળે આપણને. ઈ બધું ઓલો ભાઈ તેડાવ છે જેને પાસ આપ્યા ને તમને એને. નથી ખબર કઈ હિરોઈન આવવાની હે એમ?
મને ઈ બધું મારે પૂછાય એવું એમાં લખ્યું હોય પાસમાં. ઈ હું જોઈ લઈશ મારી રીતે. હવે હું આ બધું બાટિયાઓ ગામમાં ને પૈસા કામી લઉં. હે હા આ તો જાવ જલ્દી જાઓ. અને આપણે રમવા જવું છે. હા બધા હા કરો. હાલો જાવ જલ્દી. ચીડકા આપણો તો કામ છે. એ ગલગોટો મેં ઝૂકીને લીધો. પછી હું હતું આ એક તો આવડે નહીં. હા ઠીંટાક ઠીંટાક. હવે આ ઘરમાં રમવા. એ હરખોડીની ઠામા મારી બાયડીને હવારે કહેતી હતી આમ ને તેમ ને. તો સાચું જ કહેતી હતી. એ મેં તમારું બધાયનું સેટિંગ કરી દીધું ગરબે રમવાનું અને પાલતી પ્લોટમાં અને સસ્તું અને સારું હે 200 રૂપિયામાં 9 દી ઠેકડા મારો. હાલે પાસ લેવો. હા અને પાસ ડિજિટલ આવી ગયા ડિજિટલ પાસ. આ હે હા? પણ આ પાસ લઈને રહી જવાનું. હા 500 પાસ છે આ પાસ બતાવો એટલે તમને કાયમ રમવા જવા દે. આખા ગામને પાસ બાટવા આખું ગામ રમવા જાહે અને આપણા ગામનો પહેલો નંબર આવશે. એમ નહીં તો ઓલો ગાવામાં કોણ છે? એ બધાય છે તાર નથી ગાવાનું. પણ એમ નહીં મજા આવે. એમાં તારે નો કેવું પડે. હા તો વાંધો નહીં હાલો. થેન્ક યુ. ઈ તું પણ એમ નહીં પણ ઓલ ચણિયા ચોરીનું ને એનું શું કર્યું? ઈ થઈ જાય ભાડે લઈ આવશે ઉપાધિ કઈ માં. કેમ કે પછી આવી જગ્યાએ જાય તમ હરખું તૈયાર થઈને આ 200 રૂપિયા લઈ ગયા એમ ના 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 એ મારે નથી લેવું. હો ના મારે આ બીજા પાસ લેવો હો. મારે ને ઈ ના દે પૈસા લગડાય પાસો હિસાબ દેવાનો હે. કૃષ્ણ દે દઈશ. હે કૃષ્ણ દે દઈશ. બધા ભૂલા વિના. નહીં ભૂલું. હા વાંધો નહીં હાલ હું જાઉં છું. હા. હજી આખા ગામમાં દેવાના હે. થેન્ક યુ. આ ઈવડું આ ઈ કાપા હા હું કે તબિયત પાણી મોજે દરિયા. હે હા મોજે દરિયા ઉપર નરિયા નીચે તરિયા હે શું કે બોજામાં નોરતમ કે જવાના હો નોતામાં 5 નથી આવ્યા 5 લેવાના હે જ. 5 નથી દેવા ના અરે 5 દેવા આવ્યો તમને કઈ લાવો હું ભાવ રાખ્યા 2 રૂપિયા 10 5 દઈ ગયો. આ 10 એમાં બેહણી છે. બેણી છે ખરા હા પણ પાટલું ગોળું ઢીલું પહેરી આવજો અને રોયણો પહેરીને આવી. આઈ આલે લ્યો સોયડો આલે નકર આ પહેરી ન તો નકર બેહણી મારશો રોયણો પહેરીને હા આવી. બો નકમ ચીરાઈ જાય પાટલું બેહણીમાં સમજે મને લુગડા ખોટા પહેરવાના 1 2 હા મારે રમરો હા 10 દુ 20 2000 રૂપિયા લાવો 2000. હા બરાબર ગાડી પાછી જાવ તો. તો હું આમ આટો મારીને પાછો આવું હા. હા 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 ભલે હાલો અને ડોહીની લેતા આવજો રમવા હા, લે, લે. મારા બાને લેતા આવજો એને લેતો હોય એને સણિયા સોરી પહેરાવી. ના ઓહો હો હવે એવું જાતિ જીન જેવું શોભે તો તોય મારા બાને હાડલો પહેરાવજો હા એમ કરશું હાલો. હા? હાલો અને તમે સોયડો હું રોયણો પહેરી અને માથે પાઘડી બાઘડી આગળીને કબજો આન. હા હાલો જાઉં હા છું જાઓ. હાલો 5 આવી ગયા. ડોસી મને લઈ અને પેલા નોરતે જવું છે ગરબી રમવા. અરે પણ ગાંડી થઈ જશે પણ હજી નવરાત્રી આવી હા અરે પણ હું એમાં જ છું ભાઈ 2-3 જણ મેં પૂછ્યું છે તો કાંઈક સેટિંગ થઈ જાય પછી જાવી હવે તું ચિંતા શું કરે છે હું તૈયાર જ છું હવે એમ હે અરે હા હા એ કઈ ટેન્શન હે જીતુ હું ઉપાધિ કરે યાર કરવો 1 મિનિટ કોણ હતું અરે ઈ મારી ફ્રેન્ડ ઉભી ગયા ઠેક માર ભાભી હતા હજી થઈ નથી પણ થાય કરી ભલે ને એ પાકું છે તો જ આટલી વાત હરખાત હોય ને શું હતું કાઈ નહીં જો શાંતિ હે હું નોરતાનું શું તારે હે નોરતામાં એવું છે કે આવડીએ લપ એવી ચોઈટી છે ને શેની પાસ આટું ઈ કે મારે રમવા જાવું મેં તો બકે સેટિંગ તો આવું જોઈએ ને આપણે ક્યાં ગોતવા યાર અરે ભાઈ ઉપાધિ કરમાં ને હું બેઠો હો ને હા હાલે ગામ કરતા સસ્તા પાસ લેવો શું વાત છે 200 રૂપિયા ને એક 9 દી રમો જલસા કરો 200 રૂપિયામાં 9 દી હા અને ઓણો જો પાસે કેવાય ડિજિટલ આવ્યા ઈ તો કહું છું ઓલા વાહ ભાઈ વાહ 200 માં 9 દી એક જણાના હા તો હજી એક લાવ અમે બે છીએ અરે મજા કરીને તો કામ થઈ ગયું લ્યો મારું વાહ ભાઈ વાહ હાલો આવું ગૂગલ પે કરી દઉં હાલો પૈસા ગૂગલ પે મારી પાસે રોકડા ન હોય આ તો કાઈ વાંધો નહીં મારામાં તો ગૂગલ પે કરી દેજો હમણાં જ કરી દો હાલો આ કામ થઈ ગયું વાહ ભાઈ વાહ અને આની જાય એવડી બે હમણાં તો આવી જ જાય રમવા તૈયાર જ જો હમણાં કપડા સિલેક્ટ કરી આવું બધા ચણિયા ચોલી નોના હું જ બધું કરું આ એમ કઈ કરજે તારી રીતે પાકું હાલ હું હવે જાઉં મારે હજી બહુ કામ છે હારું હમણાં જ કરું હાલો જો હારું ભાઈ ગૂગલ પે કરી દો હા 400 હા કરી દો હાલો હા રેડી હા ફોન કરવા દે બસ થઈ ગયા હે ઉપાડ જલ્દી હાલો એટલે ખાલી તમારે મારો ભાઈબંધ આવ્યો તો એની વાત કરતો હતો
હવે સાંભળ, હવે અત્યારથી તૈયારી કરી લે. 2 પાસ આવી ગયા સસ્તામાં, 9 દિવસના 200 રૂપિયા એક પાસના. હા હા હા, વાંધો નહીં, મળી હાલ. હા આ ક્યાં ગઈ હે? આમ તો જો આ નોરતા આવે મેં તો રૂમ બૂમ સાફ કરી નાખું ને વ્યવસ્થિત. હાશ એમને ઓલી દઈ ગઈ હે ચાંદની પૈસા 200 રૂપિયા. હા લાઈ એને પાસે દીધો તો આલી મારે. વેચાઈ ગયા. અરે 500 એ 500 પાસ વેચી નાખ્યા ગામમાં. હે એક પાસ નો વઈતો. તો 50,000 કમાણા એમને. આમ જોને તું. ઓહો ચાલો હવે તો અમને લઈ જાવ ચણિયા ચોલી લેવા લે. ભાઈ સણિયા સોરી લેવા જાહી એમાં ના નથી પાડતો. તો હાલો ઈ સણિયા તો સોરી પછી એમને તમે બધાય પાસ વેચે તો આપણે 3 રાખી નો દેવાય. મેં ઈ ભાઈનું આટલું કામ કરી દીધું હા. તો હું ગાંડો છું, હું એની એક વાતચીત કરી લઈશ કે તમારા બધાય પાસ વેચી નાખ્યા, હવે અમારું એટલે આપને તો મફત રમવા આવવા દે. આઈ જે કે પેલા તો હાલો આપણે ચણિયા ચોલી ને એવું તો લેતા આવી. ઉભા રહ્યો, એ બિચારાને મારા પૈસાનો વહીવટ પેલા ઘરના ખોટે ભરોસો આવી જાય. આને ભાઈ ઈમાનદારીનું પોટલું છે આ, સમજી ગયો. હા ઓલા તમારા બધાય પાસ વેચી નાખ્યા હે. હા તમે મને ક્યાં ભેગા થયા હતા? હા ને અમારા ગામના રોડ ઉપર ભેગા થાવ એટલે પૈસા તમને તમારા દઈ દઉં કયો જલ્દી આમાં ચણિયા અને ચોલી મારા લેવા. પૈસા હું રાખી લઉં. કે ને આમાં ચણિયા ચોલી લેવા જાવ જલ્દી આવો એમ કયો. હા આવું જ છું. હાલો સણિયા સોરી લઈ આવશે, મને ના નથી. તમે તૈયાર થઈને ઊભા રહી તમે એને પૈસા દઈને રસ્તામાં જ મળી જાવ. હું આમ સીધો આવું છું, તમે આમ હલકા થાવ આગળ. તો ઓલી ચણિયા ચોલી વાળીની દુકાન છે જલતા થાય. આઈ બાજુ હલકા થાવ. તમે ઓલું કહેતા હતા ને અહીંયા કઈ રહે ઓલા રોડ ઉપર ઓલા એક બેને એની ઈ રોડ ઉપર હાલતા થાય અમે. આ તમે મા દીકરો બે ન્યા જાવ. ઓલીને લેવી પડશે ચાંદની ને અમે બોલાવીને આમ સીધા રોડે હાલતા તમે થાય. જાવ, હું હમણાં આવું, આ પૈસા દેતા આવું. હાલો, હાલો. હવે જે કાળું બાયણું બંધ કરી દે જલ્દી. આ જલ્દી. આ હજી આવ્યો નહીં. આવ્યો મૂર્ખો આવ્યો. આવી ગયો હે મૂર્ખો, હમે જ ઊભો હે. એ આવો હું કે શું છે? અરે કામ આટલા થઈ ગયું. એમાં મેં તમને બાહેંધરી આપી હોય ને એમાં કાંઈ ઘટે નહીં. હાલો આ એક વહીવટ જ પતાવી લ્યો. બધા વેચાઈ ગયા. અરે શું વાત કરો છો યાર? 500 એ 500 વેચી નાખ્યા. અરે વાહ પણ હું શું કહું છું, હા આ તમારી બેગ, આ તમને તમારી બેગ પાસે. હવે હું શું કહું, 5 તો બધા વેચાઈ ગયા. અમારા ઘર હાટું નોરિયા, મારા ઘરવાળી, મારો છોકરો, હું. અરે ભાઈ બંધ તમે શું કામ ચિંતા કરો છો? આ આખું જે આયોજન છે ને એનો મુખ્ય ઓર્ગેનાઇઝર હું જ છું. હે? અને તમે આવો ને મને ખાલી બહારથી ફોન કરજો, હા. એટલે હું સામે ગેટ ઉપર આવી અને તમને વીઆઈપી ગેટથી એન્ટ્રી કરાવી દઈશ. હે 9 દિવસ. જો 50,000 મેં કાઢી લીધા, 50,000 તમારા ભરોનો જ ગણ લ્યો. ના ના યાર ભલા મણા એમ કઈ ગણવાના હોય? અને મારી વાત સાંભળો, આવા નવા કામ દેવરાવતા રહેજો. અરે તમે જો આવતા મહિને કઈક બીજું આવે ને હા. તો એનું આયોજન કરી અને તમને જ આપીશું. હા બસ મને થઈ જવાનું તમારા પર તમારે. વિશ્વાસ બેસી ગયો. હા બસ અહીંયા જ આવવાનું, અને એવડા નંબર મારા જ છે. ઓકે ઓકે ઓકે. સારું હાલો હું જાઉં. હા એ તો મોડું થઈ ગયું હે તમારું. પણ મારે હું વજન વાળા નથી લેવા. જો જીણકા કેવા હારા લાગે જો તો. બહુ મસ્તી ના. પણ મારા આડવા લઈ લે. ઈ છોકરીઓનું હે. તું છોકરી હો. છોકરાનું કયું હે? તો આ લઈ ગયો ને ભાઈ. આમાં તારો બાપ તું ને હું બે હમાઈ જેવડું છે. લઈ ગયો ને. બસ જો હવે મારું કઈ નો બેન મારા માપના ચણિયા ચોલી બતાવવાનું. આમાં ગજન મને જોવા દ્યો નામ છે. હે ને બાયુની વાતમાં બહુ વચ્ચે પૈસા તો મારા દેવા હે ને. વચ્ચે. ના મને આવો લાલ કલર નહીં ગમે બેન. આ હારો હોત ને હાચું કહું. આ લીલામાં તો હું હવે કાળી એક તો ને પાછા માં લીલો કલર ભૂંડા ભૂખ જેવી લાગે. આમ દૂધિયા કેવો નથી. હા જો આ હારો લાગે જો. આ હારો હે. આ મસ્ત. આપણે મે લગનમાં આવો જ કલરના ચણિયા ચોલી પહેર્યા હતા કા. હું એટલે હેરાન થાઉં છું રાત ને દી. જો. મારી આબરૂ લઈ ભેગા. પણ ત્યાં બાયુના બ્લાઉઝ તમારે શું અડવાય? મારે જોવું પડે કેટલું બાય કેવડી છે. અરે બાય આવડી હડતા નહીં. હા રેડી હાલો હાલો હાલશે ને તમે. હા ચુંદડી હારી છે થોડી કાચી છે પણ આમ વાંધો ના બ્લાઉઝ સારું છે. સરસ છે આજ રાખ કેવું મસ્ત આમ છે ભરે. હા રેડી ચાલો. પણ એમાં તમારે શું જોવાનું? એમ નહીં, તું કશું આમ નાખીને જોવે. ઓઢીને રમતી હોય ને તમે આગળ દેખાવજો, નકર કે ગોથું ખાઈ જા. આલિયો બેન આ એક એક આ રખ દે. આ અમાર બહુ વાતો. કાઢીને રમવાની હોત
તું આને છે જ એવું પણ હું ખાલી- સાયકો મગજમાં સાયકો હોય ને એવાને પૈણી હા. ગયો ને એટલે આપણી આખી જિંદગી બગડી જાય અરે ઈ મુખ ને મને છે ને બ્લેક કલર ના જ બતાવ નથી બતાવવા બ્લેક કલર ના બેન, મને ખબર છે ડાકણ જેવી લાગીશ. હું જેવી લાગી મારા ઘરવાળાને ગમે એટલે બસ પણ એને ગમે, મને નથી ગમતું. તો તમારે એની યાર ગમાડી શું કામ છે પાડોશી એટલે પાડોશી. ખબર આવી ને ત્યારે તમે બોલ્યા તા હું એની બાજુમાં બેહી ગયા બાદ મારો મગજ નો ફેરવી નાખતો વરક મારો બાલ જો હે? બલાવું જ વરક આમાં મારો. આ બેન કચ્છી વર્ક કહેવાય ને ના, હા પણ કચ્છી વર્ક નો હા ટ્રેન્ડ છે ટ્રેન્ડ કચ્છી વર્ક નો કેટલું સરસ વર્ક હા એ વાવ આ બેન પાસે ડિઝાઇન કેવી સરસ સરસ છે કા પણ આને મોઢા પ્રમાણે આની શોભે આને. તો એન મોટા પ્રમાણે તમને ઈ ભગેડી ભાઈ છે જો હા ત્યાં બાજુ તું શું જો. હું તો ફૂલ જેવી જ છું હા કાળું પ્રેમ જો. હા લે લ્યો. શું છે તમારે ફાટેલ કે નથી એમ કોરે. ઈ બેન ફાટેલા ન વેચતા હોય કઈ હા હે આ હું હે ચુંદડી ચુંદડી દુપટ્ટો હે. સરસ છો ભાઈ હાલો. આ બ્લેક પ્લેન બ્લેક જ છે ને હા તો વાંધો નહીં. આ બે જોડી રાખો પૈસા ઘરે જઈને દઈ દેજે મને, હું અત્યારે દઈ દઉં. હાલો જાઓ. મારા એટલું છે તારા માપના છે. તમારે શું કરવાનું? એ ઘરે પીરો જભ્ભો પહેર્યો છે, પડ્યો ઈ અને ઓલું પહેર લેજે. ઈ હેને પીળો જબર ઓલો સફેદ ચોયણી હે ને ઈ આજે આપણે રમવા જઈને કાલે ત્યાર પહેર લેજે પછી આપણે પાછું બીજા નોરતે બીજા લઈ જાવું હાલે જઈ જાઓ. હું કઈ એના જેવી નથી લોભણી તમે જાઓ, હું ઠેલીમાં ભરાવતો ને મારો જભ્ભો હું મારી રીતે નખી લઉં. તમે કેમ અમે નહીં નખો? ઊભા હી હાલો હે અમે ઊભા અહીંયા હાલતા થાવ કે કાંઈ રિક્ષા બિક્ષા કરો. જો ઓછું બોછું ન કરાવતા મારા ચણિયા ચોલી ઈદ લઈને આવજો આ હા હો હા જા. એ જા એમ કહું છું. અને ઓલા ડોકમાં પહેરવાનું ની ઓલા ચાંદી જેવા ઓર્નામેન્ટ્સ આવે છે ને એવા દઈ દેજો તમારી રીતે નહીં બેચી જાવે જાઓ રિક્ષા હા જા એમ કહું છું. રિક્ષા રોકો ને આ હરકત નાટન કે ઈ આઈથો તમે જભો લઈ લેજો એ રહી લઈશ એમ કહું છું. જાને આખું ઘર ભમાઈ ગયેલો જભો લેવો હતો જો ને. લાવો બેન એ જબલામાં ભરી દીધો. મમ્મી મમ્મી એમ બોલતો ના લા લઈ દીધા ને તને ડગલા ડગલા જેવા જ લાગો ના પાડી ની ભરેલા નો રહ્યો મારે જેણકા કેવા સાદા લીધા તો પણ હજી તારે ક્યાં જાવું છે એમ કહું છું. આ જો અમારે હે ને માથામાં વીક નખાવી હે ઓલી મારી વાત સાંભળ, મોડું થઈ જાય મારે પછી. વાળ મોટા લાગે એમ ન કરો ને મને નાખવા દ્યો ને વીક હાલ કાકા હાલ બાયણું બંધ કરતો અમે હું અહીં ઊભો હો બાય ના તમે યા ચાલો યા જાવ તો મારે લાલા લિપસ્ટિક નત કરવાના અને ઉતાર રાખજો હા સન્ની. ખાલી મને આ વીક નાખી દે ને જરાક લે હજી તો એમ નત થઈ ખાઈ ને ખાલી વીક જ નાખવાની છે. જો માહે વાળ લાંબા લાગે ને એટલે હાલે કેટલી ઉતાવળ છે પણ આને આવા લપ ન ઘૂટે. હાલો. થઈ ગઈ તમે હે ને શાંતિ રાખજો દર વખતે આવી ઉતાવળ કરો તો ઘડીક ઉભે હું અંદર જાય એટલે અરીસા મૂકી દે ના ઝડપ કરજે હાલ ને કેટલી વાર છે. તમે હે ને 3 વાર બોલાઈ લીધે નત નાખવી વીક કા એમને વાળ ખુલ્લા રાખી દીધા કોઈ દી હક જ ન હોય પણ આ સરસ લાગે ઓલી વીક કેવી હારી આમ રમત ને તો અલગ એ રમત તો અલગ વધારે આમ હઈયો જ ને તો ઉડીને કોકના ખોરામ પડત ને કોકના જીવ વધારે થઈ જાત. હાલો જાવ દો કાંઈ કે જાવું હોય તો પછી મોડું થઈ જાય. સારું લ્યો એને અહીંયા ગરબા ચાલુ થઈ જાહે હા આપણે અહીંયા થઈને રમતા હા આ એક ચકેડું ફોન લે હા બોલ પણ ન્યા રમશી હાલો ને. રમવા દે મારી ગર્લફ્રેન્ડ એમાં રાહ જોવે મને મૂકીને જાય પેલા એક ચકેડું અહીં લઈ હાલ લેવું હાલો હે મારે સૈયર ને સંગાથ તે ટૂડો લેવો છે મારે ઢોલીડા ને સાથ તે ટૂડો લેવો છે ઠેસની તાલે તાલી પડે ને ગુલાલ ઉડે મારે નવ દુર્ગા ને સાથ તે ટૂડો લે આને તો કોઈ બટન જ બંધ ન હોય આને તું શીખવાડતી હોય કઈ તું બોલ માને. હુંડા લાગો આમાં મૈડા હો તાલિયું પાડવા છે હાલો ને કાંઈ કે ભાઈ મારે આબરૂ લાગે કા છે આબરૂ. આ સમયમાં હારું આબરૂ નથી ને જાતા હું વાર લાગે. એ વાત સાચી હો જલ્દી આવી ગયો ફૂલ ફાસ્ટ તૈયારીમાં જીરા તારો તો નંબર જ આવો જો જરા સરનામું તો વાસો ક્યાંનું છે. આ બાજુ છે અરે આ છે આ છે આ કાળો લીટો છે. કાળો હરિયો આ છે ઓલો ભાઈ બેઠો પૂછી લે. એમ
આ પાસ છે મારી પાસે. અરે અંદર ડિસ્કો દાંડિયા. ડિસ્કો દાંડિયા એડ્રેસ તો એનું જ છે પણ કોને કીધું ડિસ્કો દાંડિયા? એ ભાઈ, ઘરેથી. અરે ભાઈ અંદર નથી. હા મારી વાડી છે પ્રાઇવેટ. લે કોને કીધું આ ડિસ્કો દાંડિયા? અરે ભાઈ એક ભાઈ પાસ આપ્યા તા ઈ કે આવજો રમવા. પૈસા દીધા એને. પૈસા આપ્યા તા. 200 રૂપિયા રોકડા દીધા હે. આયા કાંઈ એવું નથી. અમારી ગર્લફ્રેન્ડ મને ગારું દે જવા દો ને રમવા. એવું કાંઈ છે જ નહીં પણ તો અહીં શું હે મારી વાડી છે પ્રાઇવેટ. જોવા તો દિયો. હવે તો દિયો. જોઈ લ્યો. હા પેલા આવે. લે તો ઘેરી આ આવી. શું છે આ બધું? લે આય હે હવે. આ બગડી બા શું છે આ બધું? આ તેમાં શું કર્યું? શું ક્યાં દા પાસ લઈ આ તો આવ્યા? ભાડે ચપ્પલ લઈને આવ્યા છે. મારો રામજાણી મને ભેગો થયો તો પાસ વેચો ને કીધું હવે એટલે તો પાર્લરમાં કેટલો ખર્ચો કરે? આની પાછી લે બધુંય. તે મેં જપો ફાડી લીધો 3 જણા સામે જેવડો તો તમે આને ખર્ચો હું કામ કરે? આને અંદર આમ રાખી બોડું બહાર રખાય ને. થોડું કે બેરી બગલની ગંદી જેવડી એટલે ઈ કે નો ખોલે હો હે એ એવું ન કરે. હાલો ભાઈ નીકળો મારી વાડી છે પ્રાઇવેટ. હાલો ભાઈ ભલે આને દરવાજે ઊભા હે. હવે તમે મારી વાત સાંભળો તમે લપ કરો માં મેં આખા ગામમાં પાસ બાઈટા હે જો ગામ ભેગું થાય ને તો મને મારી મારીને ભાંગી નાખશે તમે આવો હાલો તમે એમ કહું છું હા આનું તો થઈ ગયું સેટિંગ. જલ્દી દોડો. જો તો ડાબો પીને પીધો હા હો ઓય માં જલ્દી ભાગો. હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસુર રૂપિયા કિશોરીને નવરાત્રી નજીક આવી ગઈ છે અને એને લઈને મસ્ત મજાનો કોમેડી વિડીયો આપની સમક્ષ લઈને આવ્યા છે. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો હું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.